જાહેર માર્ગો પર દારૂ પીને ફરતા પીધેલાઓને પકડવા માટે શહેર એસઓજી પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો। 31 ડિસેમ્બર પહેલા વડોદરા પોલીસ એક્શનમાં આવી ગઈ છે। એસઓજી અને માંજલપુર પોલીસ દ્વારા ગત મોડી રાત્રે નશો કરીને વાહન હાંકતા ચાલકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 31મી ડિસેમ્બરની ઉજવણી પૂર્વ શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર નશો કરીને ફરતા પીધેલાઓને પકડવા માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ શરૂ કરાયો છે। પણ બ્રેથ એનાલાઇઝરના ઉપયોગથી કોરોનાના સંક્રમણનો ખતરો વધી રહ્યો હોવાનો અભિપ્રાય શહેરના તબીબો વ્યક્ત કરી રહ્યા છે। જો કે કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વડાએ પીધેલા શખ્સોના મોઢા નહીં સૂંઘવા બાબતે પરિપત્ર કર્યો છે, તો બીજી તરફ બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ ચાલુ છે। 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ અને એસઓજી દ્વારા રોજ મુખ્ય માર્ગ પર દારૂ પીધેલાઓને પકડવા માટે બ્રેથ એનાલાઇઝર સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આલ્કોહોલનું પ્રમાણ ચકાસવા બ્રેથ એનાલાઇઝરની ટ્યુબમાં ફૂંક મારવાની હોય છે। આ ફૂંકની સાથે થૂંકના છાંટા મશીન પર ઉડતા હોય છે।